हेतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवानने श्री हरिकृष्ण महाराजने श्री नरनारायण देवने श्री लक्ष्मीनारायण देवने श्री रेवती बरदेवजी महाराजनी। वाला भक्तजनो, આપણે અત્યારે સાંજની કથામાં શ્રીજી મહારાજ સમકાલીન બહેનોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. એમાં આજે ભેંસજાળના ચાંદબાની કથા સાંભળવાની છે. વિક્રમ સંવંત 1870 સમયની વાત છે. ઝાલાવાડ પંથકમાં ભેંસજાળ નામે ગામ છે. ગામનું નામ શું? ભેંસજાળ. ત્યાં વારંવાર સાધુ સંતો જાય, પણ એ મલકમાં મુક્તાનંદ સ્વામીની સુવાસ ખૂબ. એમના શિષ્ય વિપ્ર મોતીલાલ તરવાડીને ત્યાં એમનો ઉતારો રહે. ત્યાંના દરબાર કાયાજી બાપુનો આખો પરિવાર આ કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણના જોગમાં આવ્યો અને ધીરે ધીરે એનું આખું કુટુંબ તેમજ ગામ પણ સત્સંગી બન્યું. એટલે ત્યાં વારંવાર શ્રીહરિને સંતો આવતા અને દરબાર ગઢમાં ઉતારો કરતા હતા. દરબાર કાયાજી બાપુના ઘરવાળા ચાંદબા સૌને સારી એવી સાર સંભાળ રાખતા. એક વખત શ્રી હરિ પાર્ષદો સંતો ભક્તો લઈ અચાનક આવ્યા અને દરબાર ગઢમાં ઉતારો કર્યો. સાંજનો સમય હતો. એ વખતે સીધું સામગ્રી પણ આવી ગઈ અને મુકુંદ વર્ણીએ શ્રી હરિનો થાળ કર્યો. સૌ જમ્યા, પછી સભા થઈ. સંતો ભક્તોએ ધૂન કીર્તન માંડ્યા અને થોડી વાર શ્રી હરિએ ધર્મ ઉપદેશ આપ્યો ને કહ્યું, લ્યો હવે રાતનો ઉજાગરો કરવો નથી, સવારે વહેલા ઉઠી અમારે આગળ ચાલવાનું છે. એટલે ગામના સૌ ભક્તો પાસે અમે અત્યારે જ રજા માગીએ છીએ. ભલે પ્રભુ, આમ અવારનવાર પધારી અમારા ઉપર કૃપા કરી દર્શન આપો છો તેમ આવતા રહીજો, કાયાજી બાપુએ કહ્યું. એ પછી શ્રી હરિને સત્સંગીઓએ ભેટ પૂજા કરી સભા વિસર્જન થઈ. શ્રી હરિ પોઢવા માટે પોતાના ઓરડે ગયા. રાજવી પરિવારના બહેનો તો હજુ સીધા સામગ્રી તથા વાસણ સાફ સૂફીમાં અટવાઈ ગયા હતા. એમના કાને આ વાત પડતા એમના અંતરે દર્દનું સૂળ ઉપડ્યું. અરે, આ બૈડો અવતાર તે કેવો! પડદા પાછળ અંતઃપુરણમાં રહીને જીવું, શ્રી હરિના દર્શન ન થાય, ઘેર બેઠા ગંગા આવી છતાંય ચરણામૃત નહીં. એથી બીજું તે શું અભાગ્યપણું હોય. દરબાર હોય એટલે એ બહેનોને ઓઝલમાં રહેવાનું હોય.
એટલે ઓજલમાં હોય એટલે ભગવાનના દર્શન થાય નહીં. ત્યાં બહેનોને દુઃખ થાય છે કે આપણે ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છતાંય આપણે અભાગ્યા કે ભગવાનના દર્શન નહીં થાય. દરબારગઢમાં બાયુ નિશાસા નાખીને વલોપાત કરતી હતી. અંતે અંતઃપુરમાં ભેગા થઈ સૌએ સરખું દુઃખ વ્યક્ત કર્યું. એ વખતે ચાંદબાઈએ સૌને કહ્યું, આમ વલોપાત કરે શું વળશે? કંઈક ઉપાય કરીએ તો દર્શન પામીશું. કાયાજી દરબાર હતા ને, એના પત્નીનું નામ હતું ચાંદબા. એ કે આમ વલોપાત કરવાથી શું કાંઈ નહીં દર્શન થાય, કંઈક ઉપાય કરીએ તો કંઈક ભગવાનના દર્શન થશે. સૌ પોતપોતાનું મંતવ્ય રજૂ કરવા માંડ્યા. બા, મહારાજ જે ઓરડે પૈડા છે તે ઓરડે જઈને પાર્ષદોને મીઠાશથી મનાવી લઈએ તો? ના 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 ના, એમ જતા કોઈ પુરુષ જાણી જાય તો સારું ન કહેવાય અને ફજે તો થાય. હા, એ તો રાજની મર્યાદા લોપાયો. કાયાજી બાપુને આ વાતની ખબર પડે ને તો દરબારગઢમાં રહેવું ભારે પડે. તો એમ કરીએ, પાર્ષદોને અહીં બોલાવીને પડદે વાત કરી મહારાજને દર્શન માટે કહેણ મોકલીએ. ના 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 ના, એ પણ સારું ન કહેવાય. તો બાયુ એક કામ કરીએ, મહારાજા સામેના ઓરડે પૈઢા હશે એની દિવાલનું પછવાડું સામે જ છે. આપણે વાતોમાં સમય કાઢીને રાત વિતાવી નથી. મોડું થાય તો મહારાજની નિદ્રા બગડે એ ઠીક પણ નહીં. પણ આ દિવાલે એક બાકોરું પાડીએ તો કેમ? હા, બહેનોને ભગવાને બુદ્ધિ આપી છે. પુરુષો એમ જ માનતા હોય છે કે બુદ્ધિ તો અમને જ હોય છે. અત્યારે તમે જુઓ તો ખરા, સ્કૂલમાં છોકરીઓ નંબર લઈ જાય, છોકરાઓ રહી ગયા પાછળ. એ પછી પાછું ચાંદી દઈશું. હા હા હા, એ વાત બરાબર છે. એ બરાબર છે. સૌનો એકમત થઈ ગયો અને કાર્ય આરંભ થયો. હળવે હળવે કોષથી થોડી જ વારમાં એક માણસ જઈ શકે ને એવું બાકુરું થઈ ગયું. ભગવાન જે ઓરડામાં પડ્યા હતા ને એ દિવાલ પાછળથી પાડી ભગવાનના દર્શન કરવા. દિવાલમાં ધીમા ધીમા ધબકારાથી શ્રીહરિ પલંગમાં પડખા ફેરવતા જાગતા હતા. તે સમયે હળવા દબાતા પગલે બાકોરામાંથી ઓરડામાં બાયુ પ્રવેશ કરવા માંડી. 1 2 3 અને ચાંદબા પ્રથમ શ્રીહરિ સન્મુખ 2 હાથ જોડી આછા બળતા દીવડાના પ્રકાશમાં દર્શન કરી રહ્યા હતા. એની પાછળ બીજી બાયુ પણ આવીને ઊભી હતી. બંધ કરેલા શ્રીહરિના ઢળેલા કમળવંત નેત્ર જોઈને સુંદર મુખાકૃતિમાં બાયુનું હૈયું ટાઢું બોર થઈને હિમ બન્યું. એ વખતે શ્રીહરિએ હળવે રહી બીડેલી આંખ ખોલી એકદમ બેઠા થતા કહ્યું, અરે તમે હજુ સૂતા નથી? અંદર કઈ રીતે આવ્યા? બહાર શું પાર્ષદ નથી? ઓરડાના બારણા કોણે અને કેમ ઉઘાડ્યા? જાણે ખબર ન હોય ને એમ કહેવા માંડ્યા. રાયડું પાડવા માંડ્યા ભગવાન. એટલે કે દરવાજા બંધ છે, આગળ પાર્ષદો ઉતા છે અને તમે બધી અંદર કઈ રીતે આવી? મહારાજ, આપની નિંદ્રાનો ભંગ કર્યા બદલ અમને માફ કરજો. તમે સવારે વહેલા ઉઠી જતા રહેશો એવું સાંભળી અમારાથી દર્શન વિના રહેવાનું નહીં. એટલે એ પછવાડેથી દિવાલે બાકોરું પાડીને છાનામાના આવ્યા છે. ના છૂટકે અમારે આ ઉપાય કરવો પડ્યો. જ્યારે જ્યારે તમે આવો ત્યારે અમારે તો ભોજન ઉતારાની વ્યવસ્થામાંથી તમારા દર્શન કરવાની વેળ જ રહેતી નથી. આજે તો અમે દર્શન કર્યા વિના રહી ન શક્યા એટલે આ પગલું ફેર્યું. ચાંદબાની વાત સાંભળી
મહારાજે માથે હાથ મેલી પસ્તાવો કરતા કહ્યું, અરે રે રે રે, આ તો અમારે જ મોટી ભૂલ થઈ ગઈ. અમને તો તમે સાંભળ્યા જ નહીં, તેમ કોઈએ અમને કહ્યું પણ નહીં. તમે અમારા દર્શન માટે કેટલી મહેનત કરો છો. આ દિવાલ ખોતરવી પડી, ઉજાગરો કરવો પડ્યો, એટલું કહીને શ્રી હરિએ ઓઢેલી રજાઈ અને એક વાટકો ચાંદબાને આપતા કહ્યું, લ્યો, તમને અમે આ પ્રસાદી આપીએ છીએ અને હવેથી અમે વચન આપીએ છીએ કે કદી તમને વિસરશું નહીં. એમ કહી બાઈઓની ઈચ્છા પૂરી કરી શ્રીહરિ પહોંચ્યા. બાઈઓ બાકોરેથી બહાર નીકળી, બાકોર ગારાથી ચાંદી દીધું. સમયનો રથ પંથ કાપતો આગળ સરકતો ગયો. ચાંદબાની ઉંમર પાકી ગઈ. એક વખત સવારમાં ચાંદબા ઓસરીની કોઈરે બેઠા બેઠા નિયમની માળા પૂરી કરી ઊભા થતા શરીર લથેડ્યું. ઉંમર લાયક હતા ને, અને એ વખતે ઓસરી છે ને બહુ ઊંચી હોય, તમને ખબર હોય ને, ઓસરી બહુ ઊંચી હોય. માથોડું ઊંચી ઓસરીથી તે ફળિયામાં પટકાઈ પડ્યા. હાથ ભાંગી ગયો ચાંદબાનો. આ વાતની સંબંધીઓને ખબર પડતા સૌ ભેળા થઈને બોલ્યા, ચુડા ગામનો હાડ વૈદ બહુ હોશિયાર છે, એની પાસે સારવાર માટે લઈ જઈએ. બાજુમાં ચુડા ગામ છે, તો કે અહીંયા વૈદ ડોક્ટર સારો છે. એ સમયમાં વૈદ કહેતા, અત્યારે ડોક્ટર કહે છે ને એ રીતે. તો કે ચાલો આપણે હાથ ચડાવવા માટે ત્યાં લઈ જઈએ. ના હો, કોઈ પણ પુરુષ મને અડકે એટલે મારો નિયમ ભંગ થાય. તમે વિચાર કરો, આપણા પૂર્વજોની વિચારધારા કેટલી હતી અને અત્યારે આપણી વિચારધારા કેટલી નીચે ગઈ. એમ એ સમયમાં કોઈ પર પુરુષને અડી જવાય તો બહેનો એમ માનતા કે આપણને પાપ લાગેલો. ડોક્ટરની પાસે તો જવામાં શું વાંધો કયો હલો, પણ તો કે ના, મારું નિયમ છે, એવું મારે કરવું નથી. આમે હું ખાઈ પી ઉતરી છું, કોઈ અબડખા રહ્યા નથી, માટે તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. શ્રી હરિ જે કરે છે એ ઠીક કરે છે, એ પીડા હું ભોગવી લઈશ, પણ મારો નિયમ ધર્મ નહીં તૂટે. તમે સૌ સુખે ભજન કરો. સમય વીતતો ગયો, તેમ તેમ ચાંદબાની પીડા વધતી ગઈ. દિવસ તો જેમ તેમ નીકળી જતા, પણ રાત વહમી પડી. રાતે પછી દુખાવો ઉપડ્યો, હાથ ભાંગી ગયો હતો ને, પછી વેદના બહુ થાય. થોડીક વાર તો ખબર ન પડે, પણ જેમ જેમ સમય જવા માંડે ને એમ પછી વેદના બહુ થાય. તે જેમ જેમ રાત જતી ગઈ એમ વેદના શરૂ થઈ. મહારાજને ચાંદબા પ્રાર્થના કરી રહ્યા છે કે મહારાજ, હવે તમે મારું દુઃખ ટાળો. મારાથી પીડા સહેવાતી નથી. મારા નિયમ ધર્મ ટેક ન તૂટે, એ છેલ્લી અવસ્થાએ મારી પ્રાર્થના સાંભળો, કાં પછી તમારા ધામમાં લઈ ગયા. શ્રી હરિએ દિવ્ય રૂપે દર્શન આપતા કહ્યું, ચાંદબા, કેમ બહુ પીડા થાય છે કે? લાવો તમારો હાથ અમારા હાથમાં, અમે તમારા હાડ વૈદ થઈએ. એમ કહીને ચાંદબાનો હાથ હાથમાં લઈને મહારાજે દુખતા હાથ ઉપર હાથ ફેરવ્યો ને કહ્યું, લ્યો બસ ને, તમારી પીડા ટળીને હવે તમે આરામ કરો, અમે જઈએ છીએ. એમ કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. ભગવાનને આવવું પડ્યું, ભગવાનને, અને હાથ ચડાવી ગયા. લો, ટેક રાખે, નિયમ રાખે, ધર્મ રાખે તો ભગવાન એની રક્ષા કરવા માટે ચોક્કસ પધારે છે. લો, આ બાઈને છેડા વ્રત હતું એટલે કોઈ પણ પુરુષને અડતા નહોતા. ચાંદબાને એવું નિયમ હતું. જે રીતે જામનગરના ઝવેરબાઈને નિયમ હતું ને, એ પણ કોઈ પરપુરુષને અડતા નહોતા. એને જામરનો રોગ થયો.
તો પછી જ્યાં ને ત્યાં ભટકાય. એને સાસુમાં આમ જોઈ રહ્યા કે હા કંઈક થયું લાગે વહુને, તો કે ચાલો ડૉક્ટરને બતાવીએ. તો ડૉક્ટરને બતાવ્યું તો કહે છે કે તમને ઝામર થયો છે ને એક આંખે તો હવે તમને દેખાતું બંધ થઈ ગયું, ને બીજી આંખે જો તમે ઓપરેશન નહીં કરાવો તો એ દેખાતું બંધ થઈ જાય છે. હવે ઓપરેશન કરવું હોય તો કડાવીને ઓપરેશન થાય? તો કે મારે તો આવો નિયમ છે. તો એના હગાવાલાએ બધો આગ્રહ કર્યો કે એવા નિયમ બિયમ કાંઈ ન હાલે, ઓપરેશન કરવું પડે, નકર આંધળા થઈ જાવ તો બહેનોને ક્રિયા કરવામાં તકલીફ કેટલી બધી પડે. એટલે એને 2 દિવસની મુદત આપી કે આટલા વાગે આટલી તારીખે આવી જઈજો. અને બરોબર એકાદશીનો દિવસ આવ્યો, પોષ મહિનો હતો. તે એક નાની દીકરી આવી છે ને કીધું કે ચાલ ને મને મંદિરે દર્શન કરવા માટે લઈ જાઓ. તો અહીંયા જામનગર ઘનશ્યામ મહારાજ છે. તે હવે ઝવેરબાઈ એ સમય કોઈ મંદિરમાં હતા નહીં, 11 વાગ્યાનો સમય હશે. તે ઘનશ્યામ મહારાજની સામે 2 હાથ જોડીને કહે છે કે હે મહારાજ, મારી ટેક રાખજો, મારો ધર્મ રાખજો. અને ભગવાનને પ્રાર્થના કરીને વિચાર કર્યો કે 5 પ્રદક્ષિણા ફરી લો. પ્રદક્ષિણા ફરે છે એ વખતે એક અજાણી બાઈ આવી. શું થયું છે તમને? તો કે ઝામરનો રોગ થયો, ડૉક્ટરે કીધું છે કે કાલે ઓપરેશન કરવાનું 12ના દિવસે. તો ઓલી અજાણી બાઈ એમ કહે છે કે એ ઝામર થયો હોય તો એની દવા તો હું જાણું છું. તો કે અમારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અજાણ્યા વેદની દવા ન લેવી એમ. પણ દવામાં બીજું કાંઈ નહીં, તુલસીના પાનનો રસ છે અને એની અંદર મીઠું ભેળવેલું છે એટલું. તો કે વાંધો નહીં. ત્યાં પ્રદક્ષિણાનો પરથાર અહીંયા આમ આડા પડખે હુરાવ્યા અને અજાણી બાઈએ આંખની અંદર ટીપા નાખ્યા અને એવી બળતરા શરૂ થઈ ત્યાં આંખો બંધ કરી દીધી. અને જ્યાં થોડીક વારે આંખો ખોલીને ત્યાં પહેલું જેવું દેખાતું હતું ને એવું બંને આંખે દેખાવા માંડ્યું. ઝવેરબાઈ ઉભા થયા, વિચાર કરે છે કે બાઈ ગઈ ક્યાં. આખા મંદિરમાં તપાસ કરી પણ હવે એને લાઈટ થઈ કે 3 છોગલાનો ધરતલ સહજાનંદ સ્વામી બાઈનો વેશ ધારણ કરીને મારી પીડા મટાડી ગયા, આંખે દેખતા કરી દીધા. માવદાન કવિ એ ઝવેરબાઈ હમણાં સુધી હતા, ધામમાં ગયા એને 40 વર્ષ થયા હશે લગભગ. તો માવદાન કવિ ગયેલા અને એ વખતે ઝવેરબાઈ ઘણા બધા ભક્તો એના દર્શન કરેલા, કારણ કે ઝાઝા વર્ષો થયા નથી, મોટી ઉંમરવાળા હોય એ ગયા હોય એટલે દર્શન કર્યા હોય ઝવેરબાને. તો એ વખતે તો ઝવેરબાઈની ઉંમર એટલે માવદાન કવિને બધી વાત કરી કે આ રીતની ઘટના ઘટેલી. અને એ વખતે માવદાન તો કવિ હતા એટલે તરત જ એને કીર્તન બનાવ્યું કે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. એની અંદર ઝવેરબાઈની આખી વાત વર્ણવી છે કે કયા દિવસે ભગવાને દર્શન આપ્યું હતું, કયા રૂપે ભગવાન આવ્યા હતા અને શું કર્યું હતું. છેલ્લે માવદાન કહે છે કે મૂર્ખ લોકો આ વાત નહીં માને, જુઓ આંખે જે સાંભળો છો કાને. મેં આંખો આંખ નજરો નજર આ જોયું છે, માત્ર કાનથી વાત સાંભળી નથી, કાનથી વાતે સાંભળી છે. અને ઝવેરબાઈની સામે રૂબરૂ એને જે વાત કરી હતી એ મેં પરચો આની અંદર લખ્યો છે. તો મહારાજ પણ ભેંસ ઝાડના ચાંદબાનો આવી અને હાથ ચડાવી ગયા અને અદ્રશ્ય થઈ ગયા. સવારે સંબંધીજનોએ એકમત કરી નિર્ણય કરેલો કે ચાંદમાં ભલે ના કહે પણ એને વૈદ પાસે તો લઈ જવા છે. તેઓએ આવીને કહ્યું, બા કઈ પીડા મોડી પડી કે નહીં? નહીં તો હાલો ને હાથ વૈદ પાસે જઈએ. ચાંદબા તો સાવ સાજા નરવા બનીને બેઠા હતા. તેને હાથ ઊંચો કરી સૌને બતાવીને કહ્યું, રાત્રે જ મહારાજે આવીને અમને દર્શન આપી અમારો હાથ સમો કર્યો, જુઓ
છે કાંઈ ભાંગ તોડ કે પીડા? સૌ સ્નેહો આશ્ચર્યથી એને જોઈ જ રહ્યા. લો બધા સગા સંબંધીઓને બતાવ્યું કે જો મને કોઈ પીડાય નથી અને હાથ પણ ચડાવી ગયા છે, જો પેલા જેવો જ હાથ છે. બધા માણસો આશ્ચર્ય પામ્યા કે ખરેખર ભગવાન આવી અને એમનો હાથ ચડાવી ગયા. વાલા ભક્તજનો, હવે વિસનગરના એક બહેન, એનું નામ છે ઉદય કુંવરબા, જેને ગુણે રીજા શ્રી હરિ. એ ગુણ કિયા તો શૌચમ. શૌચમ એટલે શુદ્ધિ, સ્વચ્છતા, પવિત્રતા, નિર્મળતા. શાસ્ત્રોમાં 5 પ્રકારના શૌચ કયા છે. કેટલા પ્રકારના? 5 પ્રકારના શૌચ એટલે શુદ્ધિ. એક મન શૌચ, કર્મ શૌચ, વાક શૌચ, શીલ શૌચ અને શરીર શૌચ. આ 5 શૌચ બતાવવામાં આવ્યા છે. આ 5 શૌચના આદર્શ પવિત્રતાના સંગમ તીર્થ ભક્ત સંત સાધુના નામે પંકાય છે આ જગતમાં. એટલે જ એને ગુણાતીતાનંદ સ્વામી કહેવાય છે. મનમાં રાગ દ્વેષ ન હોવું એ મનનું શૌચ કહેવાય છે. જ્યાં સુધી તમારામાં કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ હશે ત્યાં સુધી તમારું મન શુદ્ધ નથી. મન શુદ્ધ થયું હોય તો એ માણસને કોઈ પણ પ્રત્યેને રાગ દ્વેષ ન હોય, બધાય પ્રત્યે મૈત્રી ભાવ હોય. રાગ દ્વેષ છળ કપટ રહિત થવું એ જ પવિત્રતાથી સત્પુરુષની ઓળખ આપતું આભલું છે, જે પ્રત્યેક મન ઉપર પ્રતિબિંબ પાડી પોતાના કરે છે. ભગવાનની પ્રસન્નતા સિવાય ફળ માત્રની ઈચ્છા વિના કોઈ પણ ઉંમરે જે કાંઈ કાર્ય માટે સતર્ક આરંભાય એને કાર્ય શૌચ કહેવાય છે. ગમે એવી પરિસ્થિતિમાં ધ્યેય સિદ્ધિ માટે અડગ રહેવું એને કહેવામાં આવે છે શીલ શૌચ. ભગવાનમાં સમર્પણ શક્તિભાવ ને સદાચાર તરફ વેવડાવો એ શીલ શૌચ છે. સત્યપ્રિય, પરદુખ ભંજન, અમિયલ મીઠી વાણી એ વાક શૌચ કહી છે. વાણીની પવિત્રતા કઈ કહેવાય તો કહે છે કે સત્ય અને પ્રિય બોલે. માણસો એમ કહે છે કે સત્ય હોય કડવું જ હોય, એવું નથી. સત્ય હોય અને પાછું પ્રિય હોય એવું બોલે. પર દુઃખ ભંજન, જેની વાણીથી બીજાના દુઃખ જતા રહે. અમીમય અને મીઠી વાણી બોલે. લો અમુક માણસોની વાણી એવી હોય ને કે બોલે ને ઝઘડો થાય. બોલો તમારું તમે સ્ટોર બનાવો કે મકાન બનાવો કે ઓફિસ બનાવે માણસો, તો ઉદ્ઘાટન કરવા માટે સંતોને બોલાવે, અથવા તો જગતના જીવ હોય તો મોટા રાજકારણીઓને બોલાવે ઉદ્ઘાટનમાં. પણ ઝઘડાનું ઉદ્ઘાટન કરવા માટે કોઈને બોલાવવા પડે કે આને બોલાવે પછી ઝઘડાનું ઉદ્ઘાટન થયું એમ? અમુક વાણી બોલો એટલે તમારે ઝઘડો થાય જ. પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે જંતવ તુષ્યતિ તસ્માત પ્રિય હિ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. પ્રિય વાણી બોલવાથી બધા જ માણસો વશ થતા હોય તો પછી વાણીમાં કંજુસાઈ શું કામ કરો? મીઠી વાણી બોલો ને એમ કહે છે. એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય. એક વિદેશ ગયો ન વિસરે અને પાસે બેઠેલો ન પોહાય. આપણને એમ થાય અહીં ઊભો થાય સારું. બોલો ઓલા બે બાજતા હતા, ઓલો કહે છે કે એક લાફો મૂકીશ ને
તારે 64 દાંત ખેરી દઈશ. તે ત્રીજો બાજુમાં ઉભો તો એ કહે છે કે એ મૂર્ખના જામ, મોઢામાં 32 જ દાંત હોય અને તું એમ કહે છે કે 64 દાંત પાડી દઈશ. મને ખબર જ હતી તું વચમાં બોલવાનો હતો, 32 તારા ને 32 આના કે. એટલે બસમાં જતા હતા ને તો એને બીડી પીવી હતી, તો એની પાસે બાકસ નહીં. હા, તમે જોઈજો કે જે બે બંધાણી હોય ને, કાં બીડી ન હોય ને કાં બાકસ ન હોય, માગીને જ પીતો હોય. તે પછી બાજુમાં ભાઈ હતો, એને કીધું કે તમારી પાસે બાકસ છે? તો કે શું કરીશ? બીડી હળગાવી. બીડી હળગાવી. તમારી બાજુમાં ભાઈ બેઠા છે ને, એની જીભે બીડી હળગાવો તો હળગી જાય. એની જીભે અડાડવાથી બીડી હળગે? બીડીની ક્યાં માંડો, આની જીભે તો ગામના ગામ હળગાવી દીધા, તમારી બીડી નો હળગાવે. જો જીભનો મીઠો હોય ને, બોલવામાં મીઠો હોય ને, એ માણસ કોઈથી ભૂખે ન મરેલો. ઓલો એક બ્રાહ્મણ હતો ને, તે પટલાણીને ત્યાં માગવા માટે ગયા. તે કહે છે કે બનબા એ ખાવાનું ન આપો તો કાંઈ નહીં, પણ ઉનાળાનો સમય છે તો છાશ પીવા માટે આપો ને. પછી બેન તો છાશ લઈને આવ્યા. કે લ્યો છાશ એમાં આપું? હા બેન, તમારી વાત એ સાચી છે હો. તો એમ કરો ને, ઓલું દેશી નળિયું આવે ને, હા આ દેશી નળિયું છે ને એમાં આપો ને. એ કે દેશી નળિયામાં કોઈ દી કે છાશ રહેતી છે. તો બેનભાઈ એમ કરો ને કે બંને બાજુ ખીચડીને લોંદા મૂકી દો કે. તે પટલાણીએ બંને બાજુ ખીચડીને લોંદા મૂકી દીધા, વચમાં છાશ ભરી દીધી. એ કે જો હવે તો હું અહીંથી જાઉં, પણ વચમાં કઈક મચ્છર કે માખી ન પડે ને. બોનબા તમારે ત્યાં રોટલો હોય ને તો ઉપર ઢાંક દો ને. બોલો, પટલાણી પાસેથી રોટલો, ખીચડી, છાશ ત્રણે લઈને ગયો. લો, એટલે વાણીની પવિત્રતા કહેવાય છે શું? તો સત્યપ્રિય, પરદુખ ભંજન, અમિયલ મીઠી વાણી. જે જીવ પ્રાણી માત્રને સુખદાયક થાય, જેનાથી કોઈ જીવ દુખાય નહીં, એ વાણીને વાક શૌચ કહી છે. અને સ્નાન આદિક શરીર શુદ્ધિને પણ દેહ શૌચ કહી છે. લો, બાહ્ય અને આભ્યંતર બે પ્રકારના શૌચ કહેવાય છે. એટલે શરીરથી પણ શુદ્ધ રહેવું અને અંદર અંતઃકરણ ઇન્દ્રિયોને પણ પવિત્ર રાખવા, તો ભગવાનનો વાસ થાય. આ શરીર શુદ્ધિ કોઈ પણ આત્મા માટે ફોરમ સરખી છે. જેની શરીર શુદ્ધિ સારી, એની જીવન શૈલી નિરાલી, સરળ, સુખદાયક, આરોગ્યપ્રદ રહી શકે. જેટલા બહારથી તમે પવિત્ર રહો તો એટલા તમને રોગ પણ ઓછા થાય. શું કીધું? શરીર શુદ્ધ રાખવું, સમયે સમયે નખ કાપી નાખવા, માથાના વાળ કાપી નાખવા. અમુક તો એવા નખ કર્યા હોય ને, હારો આપણને અડી ગયું હોય ને તો લોહી કાઢી નાખે હો, એવા નખ અમુક ના હોય. અને બરાબર બ્રશ કરવું, ઉલ ઉતારવું. અમુક માણાના મોઢા એવા ગંદા હતા ને, પાછા નજીક આવે ને વાત કરે, સ્વામી સ્વામી, સ્વામી વાળીનું દૂર જાને હારું. એટલે બરાબર તો રોગ ઓછા થાય. તમે જેટલા બહારથી અપવિત્ર રહો એટલા રોગ તમને વધારે થાય. એટલે નાવું તો આમ વ્યવસ્થિત બરાબર આમ ચોડીને નાહી લેવું એમ. હવે તો સારું છે, માણસો આમ પવિત્ર તો ઠીક, પણ આમ ચોખ્ખાઈની રીતે પણ હવે માણસો થોડાક સુધર્યા ખરા. અને નહોતા સુધારતા ને, એને કોરોનાએ સુધારી દીધા. હાથ પાણી લેવામાં સમજતા નહોતા, એને બદલે વારંવાર હાથ ધોતા કરી દીધા. બોલો, શ્રીમદ શંકરાચાર્ય આ પાંચેય શૌચને બે વિભાગમાં વહેંચણી કરી છે. સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ આચાર, સ્વચ્છ વિચાર, સ્વચ્છ વ્યવહારથી સ્વચ્છ વ્યક્તિ, સ્વચ્છ પરિવાર, સ્વચ્છ ઘર, સ્વચ્છ મંદિર,
સ્વચ્છ ગામ અને સ્વચ્છ રાષ્ટ્ર આંતર બાહેરના પવિત્રતાની મીઠાશે જીવન જીવનાર મહાત્મા જ ધ્યેય પ્રાપ્ત સાધી શકે છે. જેનું મન શુદ્ધ, તન શુદ્ધ, વચન શુદ્ધ, વ્યવહાર શુદ્ધ, વાણી શુદ્ધ, એનું જીવન શુદ્ધ જ હોય છે. લો વ્યવહાર પણ શુદ્ધ રાખવો, ગરબડ નહીં કરવાની, ચોખ્ખો વ્યવહારિક, ચોખ્ખો બધી રીતે. કોઈ પણ તમારા પ્રસંગો આવતા હોય તો વ્યવહારમાં તમારે એ લોકો આપણા પ્રસંગમાં આવીને ઊભા રહેતા હોય તો એનો પ્રસંગ આવે તો આપણે પણ એ વ્યવહાર કહેવાય, તો તમારે પણ એના વ્યવહાર પ્રસંગમાં ઊભા રહેવું જોઈએ. એટલે વ્યવહાર પણ શુદ્ધ રાખવો, નહીતર પછી તમારે તકલીફ પડે. જોવો છો ને અત્યારે માત્ર આ બોધ નથી, અનેક ભક્તો સંતોના વેદ કાળથી એના પ્રમાણ અપાયા છે. અને એવા અવતારી પવિત્ર આત્માની હજુ પણ પવિત્રતાની ફોરમ મેકે છે. આદિ અનાદિ ભક્તોના જીવન કવનો શાસ્ત્રોએ વર્ણવ્યા છે, જે હજુ એ વિસરાતા નથી. યુગો યુગથી એ અખંડ આજે પણ તરી રહ્યા છે. આ વાતને કાળ ક્યાં વીત્યો છે? માત્ર 300 વર્ષના વાણા વાયા છે. મહેસાણા જિલ્લાના વિસનગર ગામે આવેલ નાગર બ્રાહ્મણ, ભાવસાર, સલાટ વગેરે જ્ઞાતિમાં મુમુક્ષુ જીવ સત્સંગી બની ધર્મ નિયમનું દ્રઢપણે પાલન કરતા હતા. વિસનગર, વડનગર ને વિસનગર. નરેન્દ્ર મોદી ક્યાં ગામના? વડનગરના છે કા? હા. પણ 5 આંગળીઓ સરખી થોડી છે. અને કહેવત છે ને કે તુંડે તુંડે મતિર ભિન્ના, જેટલા માથા એટલા વિચારો. એમ નાગરોમાં કોક ધર્મ દ્વેષી જીવ ખદખદતા હતા. એમાંય ધન વૈભવનો મદ અને માથે રાજસ્થાન એટલે કેફ ચેડા જેવું જ. એવા લાલદાસ દેસાઈએ દ્વેષીઓની આગેવાની લીધી અને સત્સંગીઓની વિરુદ્ધ વર્તન કરવા માંડ્યું. છતાંય સત્સંગીઓ એનું દુઃખ ચૂપચાપ સહન કરતા રહ્યા. દિવસો વીતતા ગયા, ધર્મ નિયમમાં અડચણ થતી રહી, છતાંય સત્સંગી અડગ રહ્યા. આમ ને આમ 7 વર્ષના વાણા વહી ગયા. ત્યાંનો સુબો હતો, તેનું નામ હતું લાલદાસ. અને મારો એવો સ્વામિનારાયણ સંપ્રદાયનો દ્વેષી, એક તો એની પાસે ધન અને પાછી સત્તા હતી. મૂળ ઊંટિયું હતું અને પાછું ઉકેડા ઉપર ચડ્યું. મૂળ માકડું હતું, એને પાછું દારૂ પાવામાં આવ્યો, ઉપર જતા વીસીએ ફટકો માર્યો. હવે તમે વિચાર કરો કે આ માકડું શું ન કરે. આ વાત ઉડતી ઉડતી શ્રી હરિને સાંભળવા મળી. એ સાંભળી શ્રી હરિએ વિસનગરના સત્સંગીઓની પ્રશંસા કરી. એટલું જ નહીં, વિક્રમ સંવંત 1875ની સાલમાં શ્રી હરિએ મયારામ ભટ્ટને 5000 રૂપિયા આપીને વિસનગર મોકલ્યા. અને બધા સત્સંગીઓને 4 દિવસ સુધી બ્રહ્મ ભોજન કરાયું. તે પછી વિસનગરથી સત્સંગી હરિભક્તનો સંઘ શ્રી હરિના દર્શન કરવા ગઢપુર આવ્યો. ત્યારે શ્રી હરિએ એને પૂછ્યું, તમારે સત્સંગ અને ધર્મ નિયમ પાડવામાં સાનુકૂળતા છે ને, કે કઈ હજી પણ તકલીફ છે? મહારાજ, અમારા રાજનો અધિકારી લાલદાસ દેસાઈ છે, તે સત્સંગનો દ્વેષી છે. એમણે બધા સત્સંગીઓને નાયત બહાર મેલ્યા છે અને એ સત્સંગીઓને ખૂબ પીડે છે. સત્સંગીઓએ હળવેકથી મહારાજને વાત કરી. મહારાજ સાંભળી દુઃખી થતા બોલ્યા, તમારું એ દુઃખ ટાળવા અમે વિસનગર જરૂર એકવાર આવીશું. શ્રી હરિની વાત સાંભળી હરિભક્તો બોલ્યા, ના મહારાજ, તમે ન આવતા એ ક્રૂર માણસ ભૂરાયો થઈ છે, ભૂરાયો. તમને પકડીને જેલમાં પૂરી દેશે. મહારાજે કહ્યું, તમે નિશ્ચિંત રહો, અમે આવશું.
અને લાલદાસ પણ આપણા સત્સંગનો સ્વીકાર કરશે, માટે ધીરજ રાખીને ઘેર જાઓ. બધા સત્સંગી ધર્મ નિયમમાં દ્રઢ વર્તજો. મહારાજના આશીષ વચનો લઈ સત્સંગી સંઘ વિસનગર પાછો ફર્યો. વિસનગરમાં રહેતા લાલદાસના બહેન, જેનું નામ હતું ઉદય કુંવરબા. લાલદાસ હતો આ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષીલો, અને એના બેન હતા એ ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી. ત્યારથી આવું હાયલું આવતું લાગે. પુરુષોમાં ઓછું હોય ને બહેનોમાં વધારે હોય. તમે જો રાવણ એટલે હરાજીમાં મૂક્યો હોય ને તો કોઈ પાંચી ન આપે, પણ એની પત્ની કેટલી ડાઈ, મંદોદરી. તમે વિચાર કર, રામાયણ ક્યારેક વાંચજો. જે મંદોદરીના વિચારો છે તુલસીદાસજીએ લખ્યા છે, તો એના બેન હતા ને એ ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ. ભાઈ એની સત્તાથી સત્સંગી માત્રને પીડતો ને એનાથી જોયું ન જતું હતું, તેથી અતિ દુઃખી રહેતા. તેવી વેળાએ લાલદાસે સત્સંગીઓને ખોટા કારણો ઊભા કરીને બળબડતા તાપમાં ઊભા રાખી પીડવા માંડ્યા. એની જાણ ઉદય કુંવરબાઈના પુત્ર બળદેવને થતા એ પણ સત્સંગી પરિવાર સાથે તાપમાં આવીને ઊભો રહ્યો. બળદેવ અને ઉદય કુંવરબાઈને તાપમાં ઉભેલા જોઈને લાલદાસનો પુત્ર કેશવ એની પાસે આવીને બોલવા લાગ્યો, અરે ફૈબા, એ ફૈબા, બળદેવ ભાઈ, તમે શા માટે આ સૌ સાથે અહીંયા આવીને તાપમાં ઉભા છો? ઘેર જાઓ, ઘેર. કેશવરામ, તું સાંભળી લે, આ બધા અમારા સત્સંગી છે, તેમ અમે પણ સત્સંગી છીએ. જેથી અમે સૌ સાથે જ સુખ દુઃખ સહિયારું ભોગવશું. અને મારી બા તારી ફઈ છે એ તો વ્યવહારિક સંબંધ છે, સાચો પરલોકનો સંગાથી નાતો તો અમારે અમારા સત્સંગીઓનો છે. તમે વિચાર કરો કે સત્સંગીની સાથે કેવી આત્મીયતા રાખવી જોઈએ. નહીતર તો આને કઈ તડકે બેસવાનું કહ્યું નહોતું, છતાંય પણ ભગવાનના ભક્તો જો તડકે બેઠા હોય તો મારે પણ ફરજ બને છે કે એની સાથે મારે પણ રહેવું જોઈએ. મક્કમતાથી બળદેવભાઈના શબ્દો સાંભળી કેશવ મૂંઝવણ અનુભવતો રહ્યો. થોડી વારે પિતા પાસે જઈને એને સમજાવવા કહેવા લાગ્યો, એ આપણા સગા વાલાઓ જો આ વાત જાણશે ને તો આપણી અપકીર્તિ થશે. લોક બધે વાતું થાય છે કે સગી બેનને લાલદાસે પીડી. લાલદાસે પુત્રના વેણ સાંભળી તુરત સત્સંગીઓને છોડી મૂક્યા. એ વાત શ્રી હરિ પાસે ઉડતી ઉડતી આવીને હવે શ્રી હરિની ધીરજ ખૂટી પડી. એમણે વિસનગર તરફ જવા બ્રહ્મચારીને સાથે લઈને પગપાળા ચાલવા માંડ્યા. સાંજ ઢળું ઢળું થતી વેળાએ તે વિસનગર આવ્યા અને ઉદય કુંવરબાઈને ઘેર ઉતર્યા. કાંઈ પણ સમાચાર વગર અચાનક આવેલા શ્રી હરિને જોતા જ ઉદય કુંવરબાઈ તો આશ્ચર્યમાં પડ્યા. શ્રી હરિ અને બ્રહ્મચારીને આદરથી ઉતારો આપી બેસાડ્યા અને પૂછ્યું, મહારાજ આમ એકાએક એકલા ચાલીને? મહારાજ કે એ બધી વાત પછી કરીશું, પ્રથમ અમે ખૂબ થાક્યા છે એટલે નાહી લઈએ અને ભૂખ્યા થયા છીએ, તમે જલ્દીથી રસોઈ બનાવો. ઉદય કુંવરબાઈએ રસોઈ તૈયાર કરી શ્રી હરિ અને બ્રહ્મચારીને જમાડ્યા. પલંગે બેસતા બળદેવે મુખવાસ શ્રી હરિને આપ્યો. મહારાજે એને કહ્યું, બળદેવ, અમે અત્યારે ખૂબ થાક્યા છીએ એટલે તારા મામા પાસે જઈશું નહીં, પણ તું એને સમાચાર આપી આવજે કે સવારમાં તમને મળવા સ્વામિનારાયણ આવશે. જો તમારી ઈચ્છા હોય તો તે અહીં આવે, નહીં તો તમારી કચેરીમાં આવશે. અરે મહારાજ, તમે એને મળવાનું સાહસ સિદ્ધ કરો છો. હાથે કરીને પીડા વરમાં જેવું થશે, એ તમને કેદ કરશે, જેલમાં પૂરી દેશે. કંપતા સાદે ઉદય કુંવરબાઈએ કહ્યું, તમે ચિંતા ન કરશો, એ કશું નહીં કરે,
તમે જોઈજો, ભગવાન બધાનું સારું કરશે. અત્યારે આપણે સુખ નિદ્રા કરીએ, પછી સૌ નિદ્રાધીન થયા. બીજે દિવસે સવારમાં શ્રી હરિને મુકુંદ બ્રહ્મચારીએ નિત્ય વિધિ કરી. પછી લાલદાસની કચેરીએ જવા પગલા માંડ્યા. ચાલતા ચાલતા રસ્તામાં શ્રી હરિએ બ્રહ્મચારીને સમજાયું, બ્રહ્મચારી જોઈજો, આજ બરાબર પાઠ ભજવજો. તમે અમારા ગુરુ અને અમે તમારા શિષ્ય, એવું વર્તન કરવાનું. ભલે મહારાજ કહીને બ્રહ્મચારી બળદેવ અને મહારાજ લાલદાસની કચેરીએ આવ્યા. સાધુ સંન્યાસીઓને આવકારવાના શિષ્ટાચાર પ્રમાણે લાલદાસે શ્રીહરિને આવકાર્યા અને આસને બેસાડ્યા. પ્રથમ શ્રીહરિએ મધુર વચનથી પ્રશંસા કરીને પછી ધીરેથી કહ્યું, લાલદાસ, તમે પવિત્ર નાગરકુળના ઉચ્ચ કુળમાં જન્મેલા છો. ભગવાનની કૃપાથી ધન વૈભવ રાજ્ય અધિકારી પદ મેળવ્યું છે. વળી વિવેકી સાક્ષર પણ છો. સત્ય અસત્યને સમજનારા છો. આ સદાચારમય અમારો ધર્મ તમને ક્યાં તકલીફ કરે છે કે જેથી તમે અમારા સત્સંગી પ્રત્યે દ્વેષ રાખીને પીડો છો? અમે તમારું કંઈ બગાડ્યું છે કે? ભગવાન ગરમ થયા. શ્રી હરિના શબ્દો સાંભળી લાલદાસ ઉકળતો બોલ્યો, સ્વામિનારાયણ, તમારા જેવા બાવા સાધુ જન્મ મરણ, યમપુરીના 184 ફેરા, સ્વર્ગ નરકની કપોળ કલ્પિત વાતો કરી ભોળા લોકોને ભરમાવો છો અને દાન ધર્માદો લઈને તમારું જીવન વૈભવથી ગુજારો છો. એ પાખંડ દંભ ચલાવી સૌને ગેરમાર્ગે દોરો છો. એ માટે અમને વાંધો છે. વાસ્તવમાં જમપુરી યમદૂત જેવું જો કંઈ હોય તો એનો અનુભવ કરાવો. ભગવાન મંદ મન હસતા બોલ્યા, લાલદાસ, તમે શાસ્ત્રોની હકીકત શું જૂઠી માનો છો એમને? અમે તો શાસ્ત્રની કહેલ પ્રમાણિત વાતો કહીએ છીએ અને ભક્તોને વર્તમાન ધરાવીએ છીએ અને એનું પાલન કરવાનું શીખવીએ છીએ. એ મોઢાની વાતો બધી હું ખોટી માનું છું. મને તમે પ્રત્યક્ષ અનુભવ કરાવો તો સાચું માનું. લાલદાસે આવું કહ્યું. લ્યો ત્યારે અમારા ગુરુ તમને અનુભવ કરાશ. કહીને શ્રી હરિ બ્રહ્મચારી સામું જોઈને કહ્યું, ગુરુજી, ભગવાન ચેલા બન્યા, બ્રહ્મચારીને ગુરુ બનાવ્યા. આ ભગતને યમપુરી દેખાડો. બ્રહ્મચારીએ લાલદાસ સામે દ્રષ્ટિ માંડી. એ જ વેળા લાલદાસને સમાધિ થઈ ગયો. લાલદાસનો આત્મા યમપુરીએ પહોંચ્યો અને એના દુઃખ જોતા જ થરથર કાપવા લાગ્યો. ત્યારે યમદૂતે એને કહ્યું, લાલદાસ, આ કર્મની દેણ છે, તો પણ સાધુ મહાત્માનો દ્રોહ કરી પીડે છે, સદાચારી મનુષ્યને દુઃખ આપે છે, માટે તારી પણ આવી દશા થશે એટલું સમજી જાતો સારું. યમદૂતના વેણ સાંભળીને લાલદાસ તો ડરવા લાગ્યો. એ જ વેળા બ્રહ્મચારી એને સમાધિમાંથી જાગૃત કર્યો. જાગૃત થતા જ ભયથી કંપિત બની શ્રી હરિના પગમાં પડતા બોલ્યો, હે મહારાજ, મને માફ કરો, હું અહમથી અણઘડ ધર્મને ના સમજી શક્યો. લાલદાસને શ્રી હરિએ કહ્યું, લાલદાસ, સ્વર્ગ નરક સત્ય છે. પાપ કર્મોનું ફળ પીડાદાયક હોય, સત્કર્મનું ફળ સુખ શાંતિ આપે. આ માયાના મદમાં તમે અધર્મ પંથે ચીડ્યા, એ તમારી મોટી ભૂલ. મહારાજ, મને ક્ષમા કરો. કઈ લાલદાસ શ્રી હરિની વારંવાર માફી માંગતો રહ્યો. મહારાજે સાંત્વના આપીને કહ્યું, જો ફેર આવી ભૂલ ન થાય, ધ્યાન રાખજે. લાલદાસે તે પછી શ્રી હરિની પૂજા કરી, પોતાને ઘેર પધરામણી કરી, સત્સંગનો સ્વીકાર કર્યો. બધા સત્સંગીઓને નાયતમાં લેવા હુકમ કર્યો. આમ વિસનગરના સત્સંગીઓના દુઃખ ટાળી શ્રી હરિએ ઉદયકુંવરબાઈને ઘેર રજા લીધી અને પાછા ગઢપુર વધાર્યા. આ રીતે વાલા ભક્તજનો, વિસનગરના ઉદયકુંવરબા જેને સત્સંગીનો પક્ષ રાખ્યો હતો, એટલા માટે સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા અને એના ઘરે પધાર્યા. થાળ જેમાં
લાલદાસને પણ સમાધિ કરી યમપુરીમાં મોકલી અને જે માનતો નહોતો ને યમદૂતે કહ્યું કે મારી મારીને તોય નાખશું. વાત સાચી, તું આમ જોતો ખરો આ. અને એ બધું જોયું ને ત્યાં તો હાજા ગગડી ગયા હો. સમાધિમાંથી ઊભો થયો ને મીંડો ભગવાનને દંડવત કરતા. ભગવાને એને ભગત બનાવ્યો. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે સુંદર મજાના બહેનોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ ઓમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 અયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાન મહારાજની હરિકૃષ્ણ મહારાજની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની રેવતી બળદેવજી મહારાજની